મકર સંક્રાંતિને પગલે અમદાવાદમાં આજથી કરુણા અભિયાનનો પ્રારંભ થયો છે. દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે શરૂ કરવામાં આવ્યું છે કરુણા અભિયાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો છે અભિયાનનો પ્રારંભ. આગામી 20 જાન્યુઆરી સુધી ચાલશે કરુણા અભિયાન. દોરીથી ઈજા પામેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા ઉભા કરાયા છે કેન્દ્રો અને ઈજાગ્રસ્ત પક્ષીઓની ફરિયાદ નોંધાવવા ક્યુઆર સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે. લોકો ક્યુઆર કોડ સ્કેન કરીને સારવાર કેન્દ્રનો નંબર મેળવી શકશે. રાજ્યના તમામ જિલ્લામાં આજથી કરુણા અભિયાનની ટીમ કાર્યરત કરવામાં આવી છે. તો જે પક્ષીઓ ઘાયલ થયા હોય આ મકર સંક્રાંતિના પર્વ પર તેમના માટે અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. અલગ અલગ જગ્યા પર ટીમ કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાનની ટીમ કાર્યરત રહેશે. તાત્કાલિક સારવાર માટે ઉભા કરાયા છે કેન્દ્રો. દરેક જગ્યાએ કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ટીમ કાર્યરત રહેશે અને જે ઘાયલ પક્ષી હશે તેમને તાત્કાલિક આ કેન્દ્રો પર સારવાર આપવામાં આવશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રારંભ કરાવ્યો છે. 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે. ખાસ કરીને ઉત્તરાયણ પર્વને લઈને આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે પણ પક્ષીઓ ઘાયલ થયા હોય તેમને આ કેન્દ્રો પર લઈને સારવાર આપવામાં આવશે. તો કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને માહિતી માટે જે પક્ષી ઘાયલ થયા હોય અને આપને આ કેન્દ્ર સુધી પહોંચાડવાના હોય તો ક્યુઆર કોડ સ્કેન કરીને આપ એ પક્ષીની જાણકારી આ કેન્દ્ર સુધી પહોંચાડી શકો છો. 10 તારીખથી 20 તારીખ દરમિયાન જે કરુણા અભિયાન આખા રાજ્યમાં ચાલવાનું છે એ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અહીંયા એનું ઉદઘાટન થયું છે અને મને આશા છે કે ઉત્તરોત્તર જે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતા જાય અને એની જે ઘવાય છે એની જીવંત ટકાવારી પણ ઊંચી જતી જાય છે. તો આ તબક્કે જેટલા અમારા કાર્યકર્તા છે, જેટલા અમારા એનજીઓ છે, કેટલા એનિમલ હસબન્ડરીના ડોક્ટર્સ છે અને જેટલા ડોક્ટર્સ લાગેલા છે